વેરી ગુડ ઇવનિંગ વિદ્યાર્થીઓ. આપણે પ્રગામી તરંગના ટોપિક ચાલતો છે, જે આપણે મધ્યમમાં આગળ અને આગળ વધતું હોય એને રિલેટેડ આપણે સ્વાધ્યાયમાં બે દાખલા કર્યા, 8 અને 10. ઓકે, હવે ઉદાહરણ નંબર 2 આપણે કરીશું. બરાબર? ઓકે, તો ઉદાહરણ નંબર 2 માં આપણને પ્રગામી તરંગનું બેઠું સમીકરણ આપેલું જ છે કે y બરાબર 0.005 sin 80x minus 3t, અને મીટરમાં છે આ બધી વસ્તુ, SI એકમોમાં છે. બરાબર? તો તેને અનુરૂપ આપણી પાસે આવી રીતે 4 સવાલ છે. ઓકે, તો આપણે તેને આપણા પ્રગામી તરંગના સમીકરણ સાથે જો આપણે સરખાવી દેશું, બરાબર, તો 3 સવાલો તો આપણા ડાયરેક્ટ જ પૂરા થઈ જશે. એકદમ ઈઝી મેથડ. પણ આ સવાલ ડી જે છે ને, તેના માટે થોડી મહેનત કરવા પડશે. તેના માટે થોડું તમારે આનું પણ કદાચ કામ પડી શકે. બરાબર? તો સમજો, આનું કામ નહીં પડશે મારા હિસાબે, પણ સમજો ખાલી. ઓકે, તો સવાલ ડી જોઈ લો, એકદમ છૂટો છે. બરાબર? તો એને બરાબર સમજવાનું આવશે. ને આનો જે જવાબ આવશે ને સ્થાનાંતર y નો, તેના કંપ વિસ્તાર જેટલો જ આવશે, 0.005 મીટરમાં. ઓકે, જે પણ હશે તે આપણે સોલ્વ કરવા સાથે મતલબ છે. ઓકે, તો જોજો કે આ જે તરંગ સમીકરણ આપેલું છે દોરી પર પ્રસરતું, એટલે પ્રગામી તરંગ, એને આપણે સરખાવી દઈએ તો કોની સાથે સરખાવીએ? તો y બરાબર a એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર sin, બરાબર, પછી આ અંતરવાળી કળા છે એટલે kx, પછી માઈનસ, પછી આ સમયની કળા છે 3t એટલે માઈનસ ઓમેગા t. ઓકે, તો આની સાથે આપણે સરખાવશું. બરાબર? તો ચાલો સરખાવીએ, એટલે તમને કઈ વસ્તુઓ મળશે? તો પહેલું કેપિટલ A, એ આ 0.005 એનો કંપ વિસ્તાર કહેવાય, એમ્પ્લિટ્યુડ. ઓકે, તો A બરાબર 0.005 મીટર, મહત્તમ સ્થાનાંતર 60, પછી 80x એટલે આ kx. ઓકે, તો એ k તરંગ સદિશ, આ k ની વેલ્યુ 80 છે ને આનું સૂત્ર આવે 2π/λ, એટલે રેડિયન પર મીટર આનો એકમ. ઓકે, અને પછી 3t એટલે ઓમેગા t. બરાબર? તો ઓમેગા કોણીય આવૃત્તિ, તો એ 3 થશે ને ઓમેગા એટલે 2π/t એટલે રેડિયન પર સેકન્ડ. ઓકે, તો આટલી વસ્તુ આપણને મળી ગઈ. અને આમાં પ્રારંભિક કળા, તો એ પ્રારંભિક કળા તો આમાં છે જ નહીં, વત્તા 5 વત્તા આમાં કઈ છે જ નહીં, એટલે પ્રારંભિક કળા એ તો 0 રેડિયન આવવાનું, પછી એનું કઈ કામ નથી. ઓકે, સરખાવી દીધું એટલે આ બધા સવાલ તો એક લાઈનમાં પતી જશે. ઓકે, તો કંપ વિસ્તાર એટલે એમ્પ્લિટ્યુડ a, તો એ તો આપણો બેઠો દેખાતો જ છે 0.005 મીટર. બરાબર? એમાં શું સાબિત કરવાનું? સરખાયું એટલે દેખાતું થઈ ગયું. બરાબર? ચાલો, પછી તરંગ લંબાઈ એટલે લેમ્બડા શોધવાનું. બોલો, આનામાંથી કોના સૂત્રમાં તરંગ લંબાઈ આવે? તો આ તરંગ સદિશ k 2π/λ. ઓકે, તો એ તરંગ સદિશ k એટલે 2π/λ. ઓકે, તો એ લેમ્બડા તરંગ લંબાઈ જે છે તે 2π/k થશે. લેમ્બડા ને જતો રહે, k ની છેદમાં આવી જશે. ચાલો વેલ્યુ મૂકીએ તો 2 ગુણ્યા પાઈ ની વેલ્યુ 3.14 ના છેદમાં k તરંગ સદિશ કેટલો છે? 80. ઓકે, તો આ તરંગ લંબાઈ 2 ગુણ્યા 3.14 એટલે 6.28 ભાગ્યા 80 થી થશે. તો 6.28 ભાગ્યા 80
તો આ થશે તમારું 0.0785 મીટર, બરાબર. અને સેન્ટીમીટર માં લખવું હોય તો ગુણ્યા 100 કરી દેવાના. તો ગુણ્યા 100 કરો તો 7.85 થશે. 1 અને 2 7.85 તો એ સેન્ટીમીટર માં થશે એટલું, બરાબર. તો આ આપણું તરંગ લંબાઈના જવાબ થઈ ગયા. ક્લિયર? સમજ પડતી છે ને? ઈઝી છે ને? ઓકે. આવર્તકાળ અને આવૃત્તિ શોધવાની. આવર્તકાળ એટલે કેપિટલ ટી, એક ડોલરનો સમય. તો આમાંથી કોના સૂત્રમાં આવર્તકાળ આવે? તો ઓમેગા નું સૂત્ર 2π/t. ઓકે. તો આવર્તકાળ પહેલા શોધીશું. એટલે ઓમેગા બરાબર 2π/t. ઓકે. તો આવર્તકાળ t એટલે 2π/ω. ઓકે. એટલે આ પાછું 2 ગુણ્યા 3.14 ભાગ્યા ઓમેગા ની વેલ્યુ કેટલી છે? 3. ઓકે. તો 6.28 ભાગ્યા 3 કરશું એટલે આપણા આવર્તકાળનો જવાબ આવશે સેકન્ડમાં. ઓકે. તો ચાલો કરીએ. તો 6.28 ભાગ્યા 3 તો એનો જવાબ આપણો આવશે 2.09. કેટલા આવશે? 2.09 જેવો, બરાબર. તો આટલા સેકન્ડ. તો આ આવર્તકાળ આવ્યો. ઓકે. બીજું શું શોધવાનું છે? આવૃત્તિ. આવૃત્તિ એટલે f. તો ઓમેગા બરાબર 2π/t પર થાય. ને આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત. તો એવી રીતે બી થાય. તો ઓકે. તો આવૃત્તિ f ની વ્યાખ્યા એ 1/t. ઓકે. એટલે 1 ના છેદમાં આવર્તકાળની આપણે શોધ્યો 2.09. ઓકે. તો આવૃત્તિનો જવાબ આપણો કેટલો આવશે? તો આવૃત્તિ 1/2.09. ઓકે. તો 1/2.09 તો એનો જવાબ આવશે 0.478. એટલે 0.48 ની નજીક કહેવાય. ચાલો જે એક્ઝેક્ટ આવે તે લખી દે ભાઈ 0.478. ઓકે. તો 0.478 તો આટલા હર્ટ્ઝ. બોલો સમજ પડી? બરાબર. ને આવૃત્તિ નો એકમ એ તો હર્ટ્ઝ આવે. બોલો ઈઝી છે ને? ભારી તો નથી ને આખો. ઓકે. તો મહેનત આમાં કરવાની છે કે આપણે સ્થાનાંતર શોધવાનું છે. તો આ સૂત્રનું સ્થાનાંતરનું આપણને આપેલું છે. એમાં x ની વેલ્યુ આટલી લેવાની છે અને t ની વેલ્યુ 20 લેવાની છે. ઓકે. તો આપણે એ વેલ્યુ આપણે આ સ્થાનાંતરનું સૂત્ર જે આપેલું છે તે. તો સ્થાનાંતરનું સૂત્ર આપણને કયું આપેલું છે? તો y બરાબર 0.005 sin પછી 80x minus 3t. બરાબર. ઓકે. હવે આમાં x ની વેલ્યુ 30 સેન્ટીમીટર લેવાની છે. ભાઈ સેન્ટીમીટર ની ચાલે, આ મીટરમાં છે. બરાબર. તો સેન્ટીમીટર નું મીટરમાં એટલે ભાગ્યા 100 એટલે 0.3 મીટર. ઓકે. અને t બરાબર કેટલા લેવાનું છે? 20 સેકન્ડ. ઓકે. આ વેલ્યુ લઈએ આપણે. ઓકે. તો આ વેલ્યુ લેશું એટલે સ્થાનાંતર y બરાબર શું થશે? તો 0.005. આ આગળનો કંપ વિસ્તાર તો m જ. sin અંદર 80 ગુણ્યા x એટલે 80 ગુણ્યા 0.3 કરશું. બોલો તો 80 ગુણ્યા 0.3 કરો તો 80 ગુણ્યા 3 ભાગ્યા 10 8 તાલી 24 થશે. આ 80 ગુણ્યા 0.3 બરાબર. ને માઈનસ 3t ને t ની વેલ્યુ લેવાની છે 20 એટલે 20 તાલી 60. ઓકે. ચાલો તો 0.005
અને sin. આ માઈનસ માં આવશે 24 માઈનસ 60 જો કરો, જો 60 માઈનસ જો 24 કરો તમે તો કેટલું આવશે? બોલજો 36 આવશે. 36 વત્તા ઓછા ઓછા મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઈનસ 36 આવશે. ઓકે, આ 36 ડિગ્રી નથી, રેડિયન છે. શું છે? રેડિયન. તો હવે જોજો એક નવી વસ્તુ કરવાની છે કે 0.005 sin. હવે થોડુંક મેથ્સ વાળાને ખબર કે આપણે વિધેય જો એનું એ જ રાખવાનું હોય તો 0 π/2 પાઈ 3π/2 ને 2π. જો વિધેય એ જ રાખવાનું હોય તો 0 2π એડ કરતા જાઓ, 2π એડ કરો, નહીં તો 4π એડ કરો, 6π એડ કરો. એ રીતે તમે પાઈ નો ગુણાંક એડ કરતા ચાલો. બરાબર? તો હું એમ કહું કે પાઈ ની વેલ્યુ 3.14, તો 36 ની નજીકની વેલ્યુ મારા રેડિયન ની વેલ્યુ ને છે ને નાનું કરવાનું છે. બરાબર? આ 36 છે તો પાઈ ની વેલ્યુ બરાબર સમજો. નહીં સમજ પડે ને તો સ્કૂલમાં પૂછજો. બરાબર? આળસ નહીં કરતા. હું શું કરું? આ 36 ની નજીકની વેલ્યુ પાઈ નો 2π નો ગુણાંક એ 12 તાલી 36. કેટલા? 12 તાલી 36. એટલે મેં 12π પણ લઈ શકું વત્તા 13π પણ લઈ શકું, પણ એક્ઝેક્ટ 36 ની નજીકની વેલ્યુ તો એ 12π કહેવાય. કે પાઈ ની વેલ્યુ 3.14 કરો તો 12 ગુણ્યા 3.14 36 કરતા વધારે આવશે કે થોડી. બરાબર? તો આ 36 છે ને તો હું આમાં 2π નો ગુણાંક એડ કરું એટલે વિધેય એ જ રહે. મેથ્સ વાળાને તો ખબર પડી ગઈ હશે, બાયોલોજી માટે થોડું મહેનત કરવા પડશે કે 2π નો ગુણાંક મેં અહીંયાથી એડ કરવાનો છે મારે. તો 2π નો કયો ગુણાંક એવો એડ કરું, આમાં કેટલા પાઈ એડ કરું તો એ 36 ની નજીક ના પડે તો 12π. ઓકે, તો આ રેડિયન વાળું છે એટલે અહીંયાથી હું શું કરીશ? -36 હા ને, અને વત્તા 12π એડ કરીશું. 12π એડ કરીશ એટલે વિધેય તો એનું એ જ રહ્યું sin. π/2 નો ગુણાંક જો હું એડ કરતા તો sin બની જતે cos. આપણે એની સાથે છે તો કઈ છે ને વિધેય 12π નો ગુણાંક. બરાબર? નહીં તો છેલ્લે તો ભાઈ ટ્રાય કરી છે મેં, પણ છેલ્લે નહીં તો તમે તો બોખણિયા એક્સપર્ટ જ છો. બરાબર ને? ઓકે, તો 0.005 sin. ઓકે, તો આ -36 વત્તા આ 12π એટલે 12 ગુણ્યા 3.14 કરીએ, 12 ગુણ્યા 3.14 કરીએ. ઓકે, તો એ 37.68 આવશે. કેટલા આવશે? 37.68 આવશે રેડિયનમાં. બરાબર? તો ચાલો વત્તા ઓછા ઓછા 0.005 sin. ઓકે, તો આ રેડિયનમાં 37.68 માંથી 36 બાદ કરો તો -36. જો બાદ કરો તો કેટલું આવશે? 1.68. કેટલું આવશે? 1.68. ને આ પાછું રેડિયનમાં છે. આ પાછું શેમાં છે? રેડિયનમાં છે. ને રેડિયન નું જો ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું હોય તો તમે પ્રકરણ નંબર 2 માં ભણેલા કે ડિગ્રી નું રેડિયનમાં કરવાનું હોય તો 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. જો મારે આને એટલે રેડિયન નું ડિગ્રીમાં જવાનું હોય તો 180 ભાગ્યા પાઈ કરવાનું, ગુણવાનું, ઉલટું. બરાબર? તો 0.005 sin. ઓકે, અને મારે આને આ 1.68 રેડિયન છે તો મારે એને ડિગ્રીમાં ફેરવવાનું હોય
તો મેં આ રેડિયન છે ડિગ્રીમાં પણ sin 30 ડિગ્રી ખબર પડે તમને, sin 90 ખબર પડે, sin 60 ખબર પડે, બરાબર. તમારે આને ડિગ્રીમાં ફેરવવાનું હોય તો ડિગ્રીનું રેડિયનમાં પાઈ બાય 180 ગુણવાના, તો આમાં 180 ભાગ્યા પાઈ એટલે 180 ડિગ્રી ભાગ્યા પાઈ આપણે ગુણી દઈશું, બરાબર. તો આનો જવાબ 0.005 sin, ઓકે, ડિગ્રીમાં આવશે 180 ગુણ્યા 1.68 ભાગ્યા 3.14 કરો. ઓકે, ચાલો તો 1.68 ગુણ્યા 180, ઓકે, અને ભાગ્યા પાઈ એટલે 3.14 કરો. તો આ જવાબ આવશે તમારો 96.3 જેવો. કેટલા આવશે? 96.3 એટલે 96 ડિગ્રી કહીએ આપણે, બરાબર. અને sin 96 ડિગ્રી તો એ તમને ખબર કે sin 90 ડિગ્રીની નજીક જ છે ને sin 96, બરાબર. તો sin 96 ડિગ્રીની વેલ્યુ sin 90 ના જેટલી જ આવશે. ઓકે, તો sin 90 ની વેલ્યુ એ એપ્રોક્સ 1 કહેવાય, 1. sin 90 ડિગ્રી 1 તો sin 96 ડિગ્રી પણ 1 ની નજીક જ આવે, જરાક વધારે આવે. ઓકે, તો આ 1 થઈ ગયું, બરાબર. સમજ પડી ને? તો બોલો હવે આ નિયરલી ઇક્વલ ટુ જ 1 મૂકેલું છે આપણે. sin 96 ની વેલ્યુ જ આપણે કેટલી મૂકેલી છે? 1. તો બોલો 0.005 into 1 તો એ કેટલું થશે? 0.005 જ થશે મીટરમાં. બોલો, તો આ સ્થાનાંતર y નો જવાબ આવ્યો કે નહીં? ઓકે, તો આ વેલ્યુ આપણે એપ્રોક્સ લીધી, બરાબર. તો આ પણ વેલ્યુ આપણે એપ્રોક્સ જ આવી, બાકી આના કરતા થોડીક વધારે આવે, બરાબર. તો આ છે આપણો ફાઇનલ જવાબ. ક્લિયર? જો નહીં સમજ પડેલી હોય ને તો મેથડ ટ્રાય કરી છે, તો પાછું સ્કૂલમાં પૂછી લેજો. ક્લિયર? થશે કામ? 12 પાઈ જ નહીં 11 પાઈ પણ કરી જ શકો. તો એમાં 36 કરતા ઓછી વેલ્યુ આવશે, એ પ્રમાણે થશે. ઓકે, થશે? પાક્કું ને? ઓકે, તો આટલું કામ તમે જાતે પૂર્ણ કરજો. અને આ દાખલો જો પૂછવો હોય તો 4 માર્ક્સમાં તમને પૂછી શકાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.